લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂનું કટિંગ થતું હોવાની બાકીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડ્યો હતો, જેમાં 38 લાખના દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો। પોલીસે 3 આરોપીઓને સ્થળ પરથી ઝડપી પાડ્યા હતા। એસએમસીને બાતમી મળી હતી કે કોયલી ગામની સીમમાં મોટી માત્રામાં દારૂનું કટિંગ ચાલી રહ્યું છે, જેના આધારે એસએમસીની ટીમે સ્થળ ઉપર દરોડો પાડ્યો હતો। 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા, સાથે 38,21,350ની કિંમતની 1,949 દારૂની બોટલો જપ્ત કરી હતી। આ ઉપરાંત જે ગાડીઓમાં દારૂનું કટિંગ કરીને દારૂ ભરવામાં આવી તે 14,50,000 રૂપિયાની કિંમતની 3 કાર પણ જપ્ત કરી હતી। પોલીસે આરોપીઓ પાસેથી 55,000ની કિંમતના મોબાઈલ અને રોકડ મળી 53,36,100 રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો। આ મામલે જવાહરનગર પોલીસ મથકે પ્રોહિબિશનનો ગુનો નોંધી ઝડપાયેલ 3 આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતા આ દારૂનો જથ્થો પશ્ચિમ વિસ્તારના નામચીન બુટલેગર મનોજ ઉર્ફે પાપડ શંકરભાઈ નરસિંઘાણીનો હોવાનું ખુલ્યું હતું। પોલીસે બુટલેગર મનોજ પાપડ સહિત કુલ 15 લોકોને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરી છે।